વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. આ રોટલી છે ને પિંક ઉતળી જશે એટલે આરી કોણ છે ને 40 વાર આ 80 વાળા કરી પડે એ એકદમ ભૂકો થાય એટલી કડકડી કરી છે. એની ગળકડી સરસ સરસ. ટીણીઓ હોત ને આવી ગયો. હવે ફરીને મારા પાસે જ આવજો. મારા પાસે જ આવશે. લેવો નજે જો ખાતે જવા મોજા પહેર લે. તડકો બહુ લાગે લે મોજા પહેરો તડકો ન લાગે એવું છે કેમ? તડકો તો મોજામાં કંઈ હોય તો મારે મોજા પહેરવાનું શરૂ કરી દઉં, મને તડકો ન લાગે. હા જો ઘઉં નથી, બાજરો છે. બાની જો બાજરો સાફ કરવા માટે બેસી ગયા છે. મિસ્ત્રીને વળે આવડતું હોય ને ઘોડે આમ જો. દયા આને સ્નાન કરાવી દે. દયા રોકાવા આવી છે મારા ઘરે. કા દયા અને અમારું મશીન છે ને માસડો હરખો કરવાનો છે. ફોલ્ડ તૂટી ગયું હતું ને તો રેણ કરાવ્યો, હાલે છે કે નહીં જોવાનું છે. તો જો એટલી કોથળી આવી ગઈ છે તો ચાલો આપણે બનાવવા મેળવી. હવે તો આપણે જો અત્યારે મશીનનું કામ આ શરૂ થઈ ગયું છે ને મારું ફોલ્ડર પણ ફિટ થઈ ગયું છે. હવે મારે છે ને મશીન બેવા મળશે એટલી કોથળી બને નાખી. દયા મળી છે કાગળ પાડવા. કા દયા? દયા કે અહીંયા આવીને તો મારે હક નહીં. દયા કે મૂળવું કાગળ પાડવાનું તો ફટાફટ મળે. દયા પણ આ લોટ એટલો બધો 8000 કોથળી છે એમ ઓછી થોડી. હું 2-3 દિન થોડું થાય 500 કાઢવાની આપણે આખો દિવસની, વધારે નહીં. આ દયુડીને કામ જ આવું આવું પાછી હાવ જાગૃત તું કરાવીશ ને. આજ જોઉં છું બપોરે થટકી જવાની છે ને પાછી વળી આપણે છે ને ખબર ન ને એમ કાનાને ફોન કરી દીધો. કાના મને ફોરવતું ને હવે કાના વગર ન ફોરવે એને એટલે એને જો વહી જવું જ ઘરે. મેં કાંઈ નહીં, આપણે એના બોલવું જ નથી ત્યારે. તો ચાલો આપણે મશીનનું કામ મેળવી કરવા. એ તો જાહે આપણને પણ ખોટી કરશે બેઠી બેઠી. એને પણ જવા નથી દેવાની હો દયું, રોકાવાનું. તો ચાલો આપણે કામ મેળવી કરવા. જો મને લાગી છે અત્યારે ભૂખ, બહુ ભૂખ લાગી છે. તો છે ને ખાવાનું ગોતું છું, ખાવાનું મળતું નથી. કાલ જો કાકાને ઘરે તલવટ લાવીને તલવટ ખાવા છે, મને તલવટ ખાવાની ઈચ્છા થઈ છે. તો જો ઉપર આવીશું ને અત્યારે છે ને દેવાંશ કંઈ સુડાનો તો મારે મશીને બેઠી હતી હું અત્યારે તો 2-2:30 જેવું વાગી ગયું છે. બપોરે બાઈ જમી લીધું હતું ને બાઈ સૂઈ ગયા. અત્યારે તલવટ ખાવા છે મારે. તો ચાલો આપણે પેલા તલવટ ખાઈ નાખીએ. અને દેવાંશને તો દયા લઈ ગઈ છે હારે, કારણ કે મારે જવું છે આંટી જોડે. તો મેં કીધું કાંઈ નહીં જા. તો કે તમને ઠેલી બનાવવા દે નિરાતે. તો જો અત્યારે ગયો છે તો 200-300 જેવી ઠેલી કાઢી નાખી છે સવારની. હવે મારે ખાવા તલવટ. તો ચાલો હવે તલવટ લઈને ખાઈ લઉં. પેલા મેં લઈ લીધા તલવટ, તો અમારે તલવટ ખાવા છે. તમને કોઈને તલવટ ભાવે તો કોમેન્ટ કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય ને ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા બધાના સપોર્ટથી જ અમારે આગળ વધવાનું છે. અને તમે બધાએ ઘણોય સપોર્ટ મને કર્યો છે ત્યાં અત્યાર સુધીમાં અહીંયા સુધી પહોંચ્યા અમે. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધાએ. જો અત્યારે તો 6:30 જેવું આસપાસ થયું છે ને ચાલો મારે આટો મારવા બહાર જવું છે. તો હું પેલા આટો મારી થાકી ગઈ મશીને બેહી નાસ્તો જો 500 ઠેલી બનાવી નાખીશ. 1 2 3 4 5 500 ઠેલી અત્યારે બની ગઈ છે. અને હવે છે ને પછી હમણાં આટો મારીને પછી મારે રસોઈ બનાવવા સગડી છે. તો ચાલો આપણે રસોઈ બનાવવા માટે ઉપર જઈ, કારણ કે આજ પપ્પાને બેસણામ જવાનું છે, 2 બેસણામ જવાનું છે. એટલે ફટાફટ જો કેરીનું ખોખું લઈ આવ્યા છે, પાકલ લેવા છે. લે આટલી બધી પાકલ કેમ લાવ્યા? અને આ કઈ લેવા? કેસર રાજાપુરીનો દાબો જો નાખેલો છે. અને હા તે પણ નાખેલો છે ને. અને કેસર ખાવા અત્યારે ઓલી પાકે ને ત્યાં ખાતા થઈ. આપણે જો ખાતેથી જમવા ઘરે આવી ગયા છીએ બહુ વહેલા 9:30 બહુ વહેલા આવી ગયા જમવા. શાક હેના છે કેરી રોટલી નહીં મજા આવે. બધાએ અમે ખાધું. તમે બધે ભલે આખી પેટી પપ્પા કેરીને લઈ આવવાનું છે. પપ્પા કે કાંઈ નથી બનાવું શાક બાક. કેરી સુધાર નાખી સાજી બધી, કેટલી બધી મેં કેરી સુધાર નાખી. અને ડબલ પડની મેં રોટલી કરી નાખી. પણ મારે ચા વગર નહીં ચાલે. અજય તમે બોલો છો હે? ગળા હેઠું નથી ઉતરતું મને તો.
તો ઈ કેટલું શાક ખાવ જો મમ્મી શું કે કેટલું શાક ખાવ જો લો હા ચાલો લાવો હાલો હવે આપણે ખાઈ લેવી શાક વગેરે હાલશે નહીં પણ ખાઈ લેવા આજ નથી અરે કેરીની રોટલી ખાવ અથાણું બહુ મજા આવી ભાઈ 8 રોટલી ખાઈ ગઈ તો અત્યારે જ જો આપણે જમી કાઢવીને થઈ ગયા સેવી ફ્રી અને અજય આવી ગયા હતા તો સન ઘડીક રાડ્યું નાખી મેં સાંભળી લીધી કાંઈ વાંધો નહીં અને આજ છે ને કેટલા ટાઈમ પછી છે ને મશીને બેઠી ને તો મને આમ જો કાતર ઓલી થઈ ને તો બહુ દુખે છે અજય શું કેવું તમારે મશીને બહુ ધાર સમય પછી બેઠે દુખે એમ અંગૂઠામાં આમ જો લાલ થઈ ગયું અહીંયા જો હું રોજ બેહી મારા બધું લાલ થઈ જાય છે પગ બધું થઈ જાય અને આઝા દિવસ પછી આપણે મામીને મળ્યા એ મામી કેટલા દિવસ પછી તમને મળ્યા એટલે કોરું કાંઈ નહીં તમારા છોકરાને હક નહોતું ગઈ હતી ત્યાં પૂછો એને પૂછો ઈ તો અહીં નવરા અહીંયા બેહવું પડે છે ઈ તો નવરા ઘડીક બેહવી ઘડીક તો કરાવવું પડે ને જો આ તમારો છોકરો કઈ ઓછા નથી રોજ સાંજે ફોન કરીને મારી પીન મારતા હતા ભાઈ કેટલા દી રોકાવ 5 દી હું તમને નથી કહેતી વધી 7 દિવસ રોકાવા દે 15 દી નું કહીને જાઉં છું ને પણ એ નો રોકાવા દે એવું લાગતું હતું સારું પણ શાંતિ હતી ને તમારે હમણાં બાકી આવીને એક દિવસ બાકી એ તાર વગર હસોડું નથી ગમતું ભાઈ પાછી મેં તો થાય શું હાલે તઈ મમ્મી જલસા અને આજ મમ્મી ગયા હતા જો કાલના કાકાને ઘર રોકાવા વિયેવા નો રોકાણા આને તમારા વગરનો અંધકાર હતો મમ્મીને આપણા બધા ગઢિયા આમ જો બધા ગઢિયા બુઢિયા લઈને ફાર્મમાં જવાનું નક્કી કરે છે બધા ફુવાકિયા પરિવાર અને આપણું એક સરપ્રાઈઝ તો કયો હા ફાર્મમાં છે ને જે ડિબેટ કરવાની છે ઓકે અને દેવાંશ મીઠો માવો લઈને આવ્યો ને તમે સોડા એકલા પી આવ્યા કેટલા હાથ પડ્યા તું ક્યાં ગઈ હતી તમે એ ટપુડી તું હોતી ને ગયો તો આકે તો ચાલો હવે જવાનું છે આપણે બહાર ગોલા ખાવા જે લઈ જાય છે તો આપણે જવાનું છે તો ચાલો આપણે ફટાફટ ગોલો ખાવા લે ગોલો ખાવા જવાનું છે અને જો ગેટે રમવા લઈને આવ્યા છે ને મેઘાને જવું છે ગોળો ખાવા માન થાવું મારે કોલેજ ભેળ ખાવી સાઈની ખવડાવીશ તો હા તે વાંધો ને અત્યારે પીઝા ખાવાની ઈચ્છા હતી પણ આ બધી મૂડ મારી નાખ્યું ઘર ભેગી તાર બાપાને કે ગૂગલ પે કરે તાર ગૂગલ પે યુઝ નથી કરતા કઈ નો કલે સેમ બાપા જેવી છે ગોલીની લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચપાત દેવાય છે એમ જ બોલે ચપાત કરો હા ભાઈ તું તો બોલતો જ નહીં તો આપણે જો અત્યારે ગેટે બેસવા માટે આવી ગયા છે અંદર છે ને ગરમી બહુ થતી તો હું ને મજા છોકરાને લઈને અત્યારે ગેટે બેસવા છે મસ્ત મજાનો પવન આવે છે ને મજાની જો ગાડીઓ બધું આવે છે આમ જોઈ શાંતિથી છોકરા બસું જોયા કરે અમે ગાડીઓ બેઠા જોઈને હાંસી છોકરાના અહીંયા આ ખરા તડકાઈયું ને ખરા વાવાઝોડાના છે ને કારણે આ બધું મંચુરિયમ ને આ વાવાઝોડા મેં કીધું તો સચમાં મને આપજે બહુ કણા પડતા હમણાં ગાડી દઈ દઈશ મારે કે ગાડી ચલાવી મમ્મી આવડું મોટું પોસ્ટર રસ્તામાં ફાટી ગયું એટલો પવન છે જોજી અને મારી દીકરીને પાછું દેખાણું તું ઊભી રે આ ચશ્મા તું મને આપી તમારી ગાડી હાલશે કે નહીં હાલે હવે એ કોઈ ગેરંટી નહીં પણ તે મેં ગયેલો હું નાખી બાડીને મારો તેને જેવી નથી આંખમાં નાખી હોય તો મમ્મી આ મેઘલી ચશ્મા હું કેવી લાગુ જો બધા કમેન્ટ કરજો દેખાતું જ નથી મેઘલી ન દેખાય ને પણ તો નંબર ના ચશ્મા મેં થોડો દેખાય મમ્મી
આયા આ સોડા બાટલી કાસ પહેરલે ને કરતા માઈ જ્યાં શેષમાં ન કરાવે હમણાં સોડા બાટલી આપણે સોડા પીને પછી એના કાચ છે ને કરી લેવાનું એટલે આપણે વાવાઝોડું છે વાવાઝોડું છે ઘર ભેગી થાય ને ઘર ભેગી મા દીકરીને કે હક જ નથી કે હું મમ્મી ખાવા એવી છું. તે ચશ્મા પહેરો તને શું લાગતી હતી ખબર એકદમ ડોસી લાગતી હતી. તારા મમ્મી ડોસ જ થઈ ગઈ છે એમ. ડોસી જ થઈ ગઈ છે ત્યાં અને આ ડોસી લાગતી. પિંકુને તાવું નો આજ કેમ આવી કે ભઈ હું કહું એટલે પિંકુ આવે જ તે. હે આમ જોજે બે મોઢે ખાહે કહું તો છું મેં કીધું ને એટલે ઈ આવી છે ને હું કહીશ એટલે ખાય હોતે. પણ અહીંયા બધા બેઠા છે ને એમ કહેતા છે આ ક્યાં લગ કર્યું પણ સાચી વાત છે. તો ચાલો આપણે મનસુરી એમની આવે ને રાહે બેઠા છીએ જો આપણી બોમ્બે વેળાગવી ગઈ છે હમણાં ઝપટ બોલાવશે હમણાં જો ઝપટ બોલાવશે બધાય મમ્મી શું કહેવાય એમ કહે છે મારો ઢેમો કે મમ્મી નું કેસ કહે છે મારો ઢેમો જો આ બધું ખાઈ ખાઈને ઉભું રહી ગયું છે હવે થોડા મોડા પવન ની ઉડી જાહો ઘરે જવાનું છે તો જો પવન છે ને બહુ જ છે ગજબ પવન મેઘા તું ગાડી હાકી લે અત્યારે અમારી તારા ગાડી ઘરે આઈસ્ક્રીમ આવી ગયું છે એટલે હું આઈસ્ક્રીમ ક્યાં કરશો ઘરવાળાનો મગજ તપી ગયો છે. એટલે ટાઢો કોઠો કરવા અહીંયા આવવાનું. હાલ તું એને છે ને બે ફૂલડા ચડાઈ દે છે હો મેઘા હું ઓલો હમણાં પુલના ઠગડામાં પૂરું. આમ જો ફોન આવ્યો બોમ્બે ભેળ ને એવું ખાવા ગયા ને અજયનો ફોન આવ્યો અજયનો મગજ તપી ગયો મારી ઉપર છે ને ઘડી રાયડું નાખી નહીં કીધું કાંઈ બોલીશ નહીં ફોન કાપી નાખી ફટાફટ લીવર ઘરે આવીને ગેટે ઊભા હતા મને કે આવી તું ઘરે આવી તારો વારો છે ત્યાં હું આપણે બીવાનું અહીંયા ભાઈ તમે બધા બીવો છો એટલા બધા એટલે આપણે ક્યાંક તો જાવું જ નહીં ન જાવું બધું ગયું થયું હારે તો જો જઈને આવી ગયા મંચુરી એમને ખાઈને આપણે બિંદાસ ખાઈ લીધું ભલે ઘડીક રાયડું નાખવા દે તો ચાલો મળીશું કાલના બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ